અને આ સભાને સંબોધન કરશે ભાઈ શ્રી અર્જુનભાઈ પંડ્યા. બોલો ભારત માતા કી ઇન્કલાબ વંદે. આજ રોજ આ વડવાળા સર્કલ ખાતે ઉપસ્થિત આ જનસભામાં આ બહોળી સંખ્યામાં આપ લોકો પધાર્યા એ બદલ હું આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, બહુ ભાષણ કરતા આવડતું નથી ભાજપ કોંગ્રેસ વાળાની જેમ, પણ જેટલું કહીશ એટલું ચોક્કસ ને તટસ્થ કહીશ. દોસ્તો, મને એ વાતનો ગર્વ છે કે મેં મારી જિંદગીમાં પહેલી વાર આ જાહેર મંચ ઉપરથી હું સ્પીચ આપું છું તો એ વડવાળા સર્કલની આ સભામાંથી આપું છું. દોસ્તો, હું વર્ષોથી આ રોડ ઉપર હું ધંધા આરતી વર્ષોથી નીકળું છું. આ રોડ ઉપર નીકળું છું, મને ગામડાની યાદ આવી જાય છે દોસ્તો. કેમ કે સરકારી શાળા હોય, તમામ સમાજના લોકો હળી મળીને રહેતા હોય. આ ગામડા જેવી વાત આવી એ પરથી મને એક વાત યાદ આવી કે ગામડાના લોકો કેવા હોય કે જ્યાં ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, તાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. કે જ્યાં ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, તાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડાને ઓટા હોય, બળદના જોટા હોય, પ્રકાટા હાકોટા હોય, પણ એ માના મનના મોટા હોય. એ આ વડવાળા સર્કલના માણા મનના મોટા હોય, દિલના મોટા હોય. દોસ્તો, આ સભામાં મારે ખાલી બે જ વાત કહીને હું મારી વાતને વિરામ આપું છું. દોસ્તો, 2021માં એટલે કે 5 વર્ષ પહેલા તમે અમને અમારી આમ આદમી પાર્ટીને ખોબલે મત આપીને અમને કોર્પોરેશનમાં ચૂંટાઈને મોકલ્યા. એ વતી હું તમામનો ઋણી છું. એ બદલ હું સૌનો આભાર માનું છું. દોસ્તો, 2021માં ભાજપના CR પાટીલે એમ કહ્યું હતું કે સુરતમાં સોનાની થાળીમાં ખિલ્લો ખોડ્યો હતો, પણ CR પાટીલને ચેલેન્જ આપું છું કે તમારામાં તેવડ હોય તો ગમે ત્યારે ચૂંટણી લડી લો. આ વડવાળાની સરકાર, આ હીરાબાગ વરાછાની સરકાર તમને હવે કિલ્લો નહીં પણ હથોડો થોડીને મારશે. હવે મોરો આપી દેવાનો છે. દોસ્તો, હવે લોકો બીજી વાત મારે એ કહેવી છે દોસ્તો કે થોડા સમય પહેલા 2 મહિના પહેલા વિસાવદરમાં પેટા ચૂંટણી હતી. એમાં અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા પેટા ચૂંટણી જીતી ગયા. એનાથી ફાયદો શું થયો? કેમ કે આ બધા જે 182 ધારાસભ્યો જે છે એ દોડતા થઈ ગયા છે, કામ કરતા થઈ ગયા છે. આ ગોપાલભાઈ જીત્યા પછીનો આપણનો ફાયદો છે કે આ તમામ વિધાનસભામાં આ ફાયદો થયો. કેમ કે લોકો હવે જાગૃત થયા છે. કેમ કે લોકો એમ કહે છે કે કામ કરજો નહીતર વિસાવદર વાળી થાય. આ વાત સાચી છે ને દોસ્તો? એટલે હવે આપણે સૌ લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે અને હવે આપણે પોતાનો આત્મા જગાડવાનો છે. ક્યાં સુધી આ લોકોને સહન કરશું? ભાજપ વાળાએ બહુ તાનાશાહી કરી લીધી. હવે તાજેતરનું ઉદાહરણ તમે જોવો. ગઈકાલની જ ઘટના, એક દીકરી રડતા એમ કહે છે કે મારા મોટા પપ્પા ભાજપમાં છે, કોઈ મારી ફરિયાદ નથી લેતું. દોસ્તો, મારા મમ્મીને હેરાન કરે છે, મારા પપ્પાની હત્યા થઈ છે. આપ તમે જોવો છો, ન્યૂઝમાં તમે સાંભળ્યું હશે. આ એટલી તાનાશાહી વધી ગઈ છે દોસ્તો. આ લોકોને હવે સહન કરવાના નથી. હવે આપણે જાગૃત થવાનું છે અને આ લોકોને હવે જવાબ આપવાનો છે. આપણે એક જ વસ્તુથી આ લોકોને પહોંચી વળશું, ઓનલી ફોર વોટ. આપણે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ લોકોને જવાબ આપશું. અને ગોપાલભાઈ કીધું એમ મોરો આપી દેવાનો છે. જ્યારે CR પાટીલને દેવડ હોય, જ્યારે ચૂંટણી કરાવે ત્યારે હવે મોરો આપી દેવાનો છે. મારી વાતને વિરામ આપું છું. હસ્તું.